હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે સરગવાની કઢી. તો બધા અલગ અલગ રીતે કરતા હોય છે. સરગવો વઘારીને પછી એમાં કઢી નાખીને ઉકાળે છે. પણ એવું કરવાથી શું થાય કે સરગવું એકદમ જ ફાટી જાય છે. એટલે મેં એક વિસલ કરી અને બાફી લીધો છે અને સાઈડમાં કઢી બનાવી દીધી. કઢીને ખૂબ ઉકળવાની છે. જેટલી વધારે ઉકળશે ને એટલી જ એમાં ટેસ્ટ આવશે. બાફેલા સરગવાને લસણવાળા મરચાંથી વઘારી લેવાનું. અને આની અંદર રાઈ જીરું નાખી અને બાદિયા પાવડર નાખવાનો. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. લસણવાળું મરચું બધું નાખીને થોડું સંતળાઈ જાય, તેલ છૂટું પડે એટલે અંદર સરગવો નાખી દઈએ. થોડુંક હલાવી થોડી વાર રાખી પછી એને આપણે કઢીમાં નાખી દઈશું. સતળાવા દઈએ થોડું. હવે એની ઉપર કઢી મૂકી ગેસ ઉપર અને સરગવો બધું વઘારેલો એની અંદર નાખી દઈએ. 5 મિનિટ જેટલું એને ઉકાળશું એટલે બધો મસાલો મિક્સ થઈ જાય કઢીમાં. વિડીયો સારો લાગતો હોય મારા તો ચોક્કસથી કમેન્ટ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને 5-7 મિનિટ ઉકાળવાની છે ધીમા તાપે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.